નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ જાગૃતિ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર 4 પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર થાય અને એના આધારે કઈ રીતે આમનોંધ લખાશે તેની સમજૂતી મેળવીશું। તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જે કંઈ પણ પુનઃમૂલ્યાંકનમાં વધારો ઘટાડો થાય છે કઈ રીતે દર્શાવાય અને એના આધારે એની આમનોંધ કઈ રીતે લખાશે। મિત્રો, અહીં એક ઉદાહરણ આપેલું છે। તારીખ 31/3/17 ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરેલ છે। તો કે આ પુનઃમૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર કરેલ હશે? તો કે ભાગીદારો રાજેશ, પુષ્પા અને પ્રતિભા એ 3 ભાગીદારો છે। તો એ 3 ભાગીદારોના પાકા સરવૈયા અને વધારાની માહિતી એના ઉપરથી આ પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો, જમીન કે જેની કિંમત 1,80,000 હતી એ હવે 2,50,000 કરવાની છે। તો એનો મતલબ કે જમીનની કિંમત જે 1,80,000 હતી એ હવે 2,50,000 થશે। એટલે કે વધારો થાય છે જમીનમાં। કેટલો વધારો થાય છે? તો કે 70,000 જેટલો વધારો થાય છે। એટલે મિલકતમાં જે વધારો થશે એ નફો ગણાય। એટલે જમીન ખાતે જે કંઈ પણ વધારો થયો હશે એ પુનઃમૂલ્યાંકન ખાતેની જમા બાજુ આપણે લખીશું। એટલે અહીંયા દર્શાવેલ છે જમા બાજુ જમીન ખાતે 70,000। એ જ રીતે મકાન, તો કે મકાનમાં 50,000 નો વધારો કરવાનો છે। અહીંયા તમને આપી દીધી છે રકમ કે કેટલાનો વધારો કરવાનો છે? તો કે 50,000 નો વધારો કરવાનો છે। તો મકાન ખાતે 50,000 જે કંઈ પણ વધારો થયો છે, નફો થયો છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું। ત્યારબાદ યંત્રો 1,20,000 હતા કે જેની હવે કિંમત 80,000 થઈ છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે યંત્રની કિંમતમાં ઘટાડો થયો છે। તો મિલકતમાં જે કંઈ પણ ઘટાડો થશે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે। એટલે યંત્ર ખાતે 1,20 ની કિંમત 80,000 એટલે કે 40,000 નો ઘટાડો થાય છે। ઘટાડો થશે મિલકતમાં એટલે નુકસાન, અને નુકસાન એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, એટલે યંત્રો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું। ત્યારબાદ રોકાણો, તો કે રોકાણો 40,000 છે, એમાં 30% નો ઘટાડો કરવાનો છે। તો અહીંયા તમને ઘટાડો આપી દીધો છે, એટલે 40,000 ના 30%, એટલે 40,000 ના 30% થશે 12,000। એટલે રોકાણોની કિંમતમાં 12,000 નો ઘટાડો, મિલકતમાં ઘટાડો એટલે નુકસાન, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। ત્યારબાદ દેવાદારો પર 50,000, દેવાદારો 50,000 ના આપેલા છે, એના ઉપર 20% ઘરખાદ અનામતની જોગવાઈ કરવાની છે। તો 50,000 ના 20% ઘરખાદ અનામત કરીશું આપણે। તો 50,000 ના 20% થશે 10,000। ઘરખાદ અનામતની જોગવાઈ કરતા ઘરખાદ અનામતની કિંમત, ઘરખાદ અનામતમાં વધારો થયો જે પ્રકારનું નુકસાન ગણાશે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે। એ જ રીતે ઘરખાદ અનામતની ગણતરી કર્યા પછી 5% દેવાદારો પર વટાવ અનામતની પણ જોગવાઈ કરવાની છે। તો અહીં તમે જોઈ શકો છો 50,000 અને 50,000 ઉપર ઘરખાદ અનામતની જોગવાઈ કરવાની છે 10,000। તો માઇનસ કરતા 40,000 અને 40,000 ઉપર 5% દેવાદાર વટાવ અનામત ગણીશું તો એ રકમ આવશે 2,000। તો એ પણ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે। અનામત આપણે જે કંઈ પણ જોગવાઈ રાખીએ છીએ અનામતની, તો એ અનામતને કારણે આપણો નફો ઓછો થશે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે। 15,000 ના સ્ટોકમાં 20% ઘટાડો કરવો, એટલે કે 15,000 નો જે સ્ટોક છે એ સ્ટોકમાંથી 20% ઘટાડવાના છે। એટલે સ્ટોકમાં ઘટાડો થયો, મિલકતમાં ઘટાડો, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 3,000। 20,000 ના લેણદારો હવે ચૂકવવાના નથી। લેણદારો એટલે દેવું, દેવામાં ઘટાડો થયો, દેવામાં ઘટાડો થયો એટલે આપણને નફો થયો, એટલે લેણદારો ખાતે જેટલા પણ ચૂકવવાના નથી એટલો ફાયદો થશે, એટલે લેણદારો ખાતે લખાશે 20,000। અહીંયા 3,000 ખર્ચ ચૂકવવાના બાકી છે, કોઈકને ચૂકવવાના બાકી છે, એટલે કે આપણું દેવું છે, દેવામાં વધારો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000। 2,000 મળવાની બાકી આવક, મળવાની બાકી આવક એટલે આપણું લેણું થશે, એટલે આપણી આવકમાં વધારો થયો એટલે નફો થશે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે મળવાની બાકી આવક ખાતે 2,000। તો મિત્રો, આ રીતે જે ભાગીદારોનું પાકું સરવૈયું આપેલું હશે ને આ વધારાની માહિતી આપેલી હશે, એના આધારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર અસર આપવી કે જમા અસર આપવી એ નક્કી કરી શકીશું, અને એના આધારે આપણે આમનોંધ લખીશું। હવે આમનોંધની નોંધ કઈ રીતે થશે? તો અહીં તમે જોઈ શકો છો જમા બાજુ જેટલી પણ વિગતો છે એ બધી વિગતો ઉધાર થશે। કેમ? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ છે આ બધી વિગતો? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની
જમા બાજુ છે આ બધી વિગતો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. તો આમનો કઈ રીતે લખાશે? તો કે જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતું. બાબતે જે પુનઃમૂલ્યાંકનને લીધે જમીનની કિંમતમાં વધારો થયો તેના. મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. બાબતે જે મકાનની પુનઃમૂલ્યાંકનને લીધે મકાનની કિંમતમાં વધારો થયો તેના. લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. બાબતે જે પુનઃમૂલ્યાંકનને લીધે દેવામાં ઘટાડો થયો તેના. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. ટૂંકમાં જમા બાજુ જેટલી વિગતો હશે એ ઉધાર થશે અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. એ જ રીતે ઉધાર બાજુ જેટલી પણ વિગતો હશે એ બધી વિગતો જમા થશે અને પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. અહીં આમનો કઈ રીતે લખાશે? તો કે યંત્ર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ઉધાર બાજુની જેટલી પણ વિગતો છે એ બધી જમા થશે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. એ રીતે નોંધ થશે અને જે નફો આવશે એની નોંધ પણ આ જ રીતે થશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ઓડિટ ચાલુ ખાતે 24,000, પુષ્પાના મૂડી ઓડિટ ચાલુ ખાતે 36,000, પ્રતિભાના મૂડી ઓડિટ ચાલુ ખાતે 12,000. તો આ રીતે મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી અને પછી એના આધારે તમે સરળતાથી આમનોંધ લખી શકશો. કઈ રીતના? તો કે જમા બાજુની બધી વિગતો ઉધાર થશે, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઉધાર બાજુની બધી વિગતો જમા થશે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો આ રીતે તમે પુનઃમૂલ્યાંકનની જે કંઈ પણ વિગતો છે એ વિગતો દર્શાવી શકશો અને એના આધારે દાખલો ગણી શકશો. આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈશું. મિત્રો હવે આપણે ભાવના, ભરત અને ભૂમેશની ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ જોઈશું. તારીખ, વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર જમા. અગાઉ આપણે સમજૂતી મેળવી એ મુજબ મિલકતમાં વધારો તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે એટલે આમનોંધ થશે. જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 2 લાખ રૂપિયા. બાબતે જે લખાશે જમીનની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે વધારો થયો ₹2,000 તે નોંધ્યો તેના. ત્યારબાદ મકાન તો કે મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 1 લાખ. બાબતે જે મકાનની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે થયેલ વધારો 1 લાખની નોંધ કરી તેના. ત્યારબાદ યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખેલ છે એટલે આમ નોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે 1,50,000. બાબતે જે યંત્રની કિંમતમાં પુનઃમૂલ્યાંકનને લીધે ઘટાડો થયો તેના. ઘાલખાદ અનામતની નોંધ તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે 20,000. બાબતે જે 1 લાખના દેવાદારો પર 20% લેખે 20,000ની ઘાલખાદ અનામતની જોગવાઈ કરી તેના. લેણદારો દેવામાં ઘટાડો થાય છે એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાશે એટલે લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 10,000. બાબતે જે લેણદારોને હવે 10,000 ચૂકવવાના નથી તેના એટલે દેવામાં ઘટાડો થયો તેના એવું પણ તમે લખી શકો. મળવાની બાકી આવક આપણું લેણું કહેવાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે તો કે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 5,000. બાબતે જે મળવાની બાકી આવકની નોંધ કરી તેના અથવા ચોપડે નહીં નોંધાયેલ મળવાની બાકી આવકની નોંધ કરી તેના. ત્યારબાદ છે ચૂકવવાના બાકી ખર્ચા તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે એટલે કે દેવું ચૂકવવાનું બાકી છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે કારણ કે દેવામાં વધારો થયો છે એટલે 3,000 દર્શાવીશું. ચોપડે નહીં નોંધાયેલ ચૂકવવાના બાકી ખર્ચાની નોંધ કરી તેના. એ રીતે બાબતે જે મિત્રો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટેનું એક ઉદાહરણ જોઈશું કે જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી આમનોંધ લખવાની હોય. અહીંયા એક ઉદાહરણ જોઈએ આપણે. ભાવના, ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના 2:1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તારીખ 31/3/17ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. અહીંયા પાકું સરવૈયું આપણને આપી દેવામાં આવ્યું છે. તારીખ 31/3/17ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી ખાતા
ભાવના 6 લાખ, ભરત 6 લાખ, ભૂમેશ 5,40,000, લેણદારો 2 લાખ અને દેવી હુંડી 60,000। મિલકત લેણા જમીન 5 લાખ, મકાન 8 લાખ, યંત્રો 4 લાખ, ફર્નિચર 50,000, રોકાણો 50,000, દેવાદારો 1 લાખ, લેણી હુંડી 30,000, રોકડ શિલ્લક 20,000, બેંક શિલ્લક 50,000 અને પાકા સરવૈયાનું ટોટલ 20 લાખ। આ રીતે તમને પાકું સરવૈયું આપવામાં આવ્યું છે। અહીં તમને વધારાની માહિતી આપવામાં આવી છે કે જમીનની કિંમત ₹7 લાખ ગણવી। તમે જોઈ શકો છો અહીંયા જમીનની કિંમત મિલકત લેણામાં આપેલી છે 5 લાખ અને તમને અહીંયા કીધું છે કે જમીનની કિંમત હવે 7 લાખ ગણવી। એનો મતલબ કે જમીનની કિંમતમાં વધારો થયો છે। કેટલો વધારો થયો છે? તો કે 2 લાખનો વધારો થયો છે। અગાઉ આપણે થિયરીમાં જોયું હતું કે જ્યારે પણ વધારો થશે ત્યારે નફો થશે અને એ પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાશે। મકાનની કિંમતમાં ₹1 લાખ વધારો કરવો। અહીં તમને વધારો જ આપી દીધો છે કે કેટલો વધારો કરવો છે, એટલે કે મકાનની કિંમતમાં 1 લાખ વધારો થયો છે। એટલે કે મકાનની કિંમત અંદર તમે જોઈ શકો છો કે 8 લાખ હતી એટલે 9 લાખ હવે થશે। એટલે અહીંયા આપણને વધારો જ આપી દીધો છે, એટલે આપણે 1 લાખની કિંમતથી વધારો કરીશું। અહીં પણ વધારો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ એની નોંધ થશે। ત્યારબાદ યંત્રોની બજાર કિંમત ₹2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કરેલું છે। એટલે કે યંત્રોની બજાર કિંમત 2,50,000 રાખવાની છે। અહીં તમે જોઈ શકો છો અંદર યંત્રની કિંમત 4 લાખ છે અને એની કિંમત 2,50,000 કરવાની છે। એનો મતલબ કે ઘટાડો થશે। કેટલો ઘટાડો થશે? તો કે 1,50,000 જેટલો ઘટાડો થશે, કારણ કે 4 લાખની કિંમત 2,50,000 થશે એટલે મિલકતમાં ઘટાડો। ઘટાડો એટલે નુકસાન અને એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે। ત્યારબાદ છે દેવાદારો પર 20% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે। ઘાલખાદ અનામતની જોગવાઈ કરીશું એટલે એટલી કિંમતનું આપણને નુકસાન થશે। તો દેવાદારો તમે અહીંયા જોઈ શકો છો કે દેવાદારો આપેલા છે 1 લાખ અને એના ઉપર 20% એટલે 20,000 ઘાલખાદ અનામતની જોગવાઈ કરીશું એટલે ઘટાડો થશે। ઘટાડો એટલે નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે। લેણદારોને ₹10,000 હવે ચૂકવવાના નથી। લેણદારો એટલે આપણું દેવું છે, તો જે દેવું હતું અહીં આપણે જોઈ શકીએ છીએ કે લેણદારો 2 લાખ છે, તો એ 2 લાખની રકમમાંથી હવે ₹10,000 આપણે ચૂકવવાના નથી। એટલે કે 10,000નો આપણને ફાયદો થશે। ફાયદો થશે એટલે કે નફો થશે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવાશે। ટૂંકમાં મિલકતમાં જે કંઈ પણ વધારો હશે એ નફો કહેવાય એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ। મિલકતમાં જે કંઈ પણ ઘટાડો થશે એ નુકસાન કહેવાય એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ। એ જ રીતે દેવામાં જેટલો પણ ઘટાડો થશે એ નફો કહેવાય એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને દેવામાં જે કંઈ પણ વધારો થશે એ નુકસાન કહેવાય એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ। ત્યારબાદ છે મળવાની બાકી આવક ₹5,000। મળવાની બાકી આવક કોઈનું લેણું એટલે આપણને નફો થશે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ। ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચા ₹3,000। કોઈને ચૂકવવાનું બાકી હોય એટલે આપણું દેવું ગણાય એટલે નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। તો મિત્રો આ રીતે વધારાની માહિતી જે છે એ એના આધારે આપણે પુનઃમૂલ્યાંકનમાં વધારો થયો, ઘટાડો થયો, કેટલી ઘાલખાદ અનામત રાખવાની વગેરે જોગવાઈ કરવાની રહેશે। ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું અને તે અંગેની જરૂરી આમનોંધ લખવાની છે। તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતાને આધારે કઈ રીતે આમનોંધ લખાય તે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરતા પહેલાં વધારો ઘટાડો કઈ રીતે દર્શાવાય એની સમજૂતી જોઈશું। જ્યારે દાખલો ગણવાનો થશે ત્યારે આ સમજૂતી લખવાની જરૂર નથી, પરંતુ ફક્ત તમને સમજવા માટે કે કઈ રીતે વધારો ઘટાડો દર્શાવાય છે। તો અહીં તમે જોઈ શકો છો વિગત, જૂની કિંમત, નવી કિંમત, વધારો ઘટાડો। વધારો થશે મિલકતમાં તો નફો અને મિલકતમાં ઘટાડો થશે તો નુકસાન। જો નફો થશે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને નુકસાન થશે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। તો આ રીતે આપણે દર્શાવીશું। તો અહીંયા જોઈએ વધારાની જે કંઈ પણ માહિતી આપણને આપી છે એમાં જમીન, તો કે જમીનની કિંમત પાકા સરવૈયામાં એટલે કે જૂની કિંમત 5 લાખ છે, જ્યારે નવી કિંમત 7 લાખ।
તો 5 લાખની કિંમત 7 લાખ થાય, એનો મતલબ કે વધારો થાય છે 2 લાખનો, એ આપણે વધારામાં દર્શાવીશું 2 લાખ, અને વધારો મિલકતમાં વધારો એ નફો થશે એટલે 2 લાખ નફો, અને નફો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવાશે. મકાન, તો કે મકાનની જૂની કિંમત 8 લાખ, નવી કિંમત 9 લાખ. તો અહીં તમે જોઈ શકો છો કે 1 લાખનો વધારો થયો. મકાનની કિંમતમાં 1 લાખનો વધારો એટલે નફો 1 લાખ, અને નફો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવાશે. યંત્રો, તો કે યંત્રની કિંમત 4 લાખ અને નવી કિંમત 2,50,000. અહીં તમે જોઈ શકો છો કે 4 લાખની કિંમતના 2,50,000 એટલે ઘટાડો થયો છે, એટલે ઘટાડો થશે 1,50,000. મિલકતમાં ઘટાડો એ નુકસાન ગણાશે, એટલે નુકસાનમાં 1,50,000, અને નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ છે ઘાલખાદ અનામત, તો કે દેવાદારો ઉપર ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો તમને જે આપેલા છે 1 લાખ, એના ઉપર 20% ઘાલખાદ અનામતની જોગવાઈ કીધી છે. તો ઘાલખાદ અનામતની જોગવાઈની નવી કિંમત થશે 20,000. ઘાલખાદ અનામતની જોગવાઈ કરીશું નફા પરથી, તો એના લીધે નફો ઓછો થશે, એટલે કે નુકસાન થશે. તો અહીંયા 20,000 ઘાલખાદ અનામતની જોગવાઈ એટલે વધારો થયો ઘાલખાદ અનામતનો, અને ઘાલખાદ અનામતનો વધારો એ નુકસાન, ઘાલખાદ અનામતનો ઘટાડો એ નફો. તો નુકસાન થશે 20,000નું, અને એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. ત્યારબાદ લેણદારો, તો કે લેણદારોની જૂની કિંમત, લેણદારો એટલે દેવું, એની જૂની કિંમત 2 લાખ છે અને નવી કિંમત 1,90,000. તો અહીં તમે જોઈ શકો છો કે દેવામાં ઘટાડો થયો. તો દેવામાં ઘટાડો થયો એટલે દેવામાં ઘટાડો થવાથી આપણને નફો થશે 10,000, આપણે ઓછા ચૂકવવાના થશે. તો એ નફો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. મળવાની બાકી આવક, મળવાની બાકી આવક એટલે કોઈની પાસેથી લેણું, તો એની કિંમત છે નવી કિંમત 5,000, એટલે કે લેણામાં વધારો થયો 5,000નો, અને લેણું વધ્યું એટલે આપણો નફો થશે 5,000, અને એ નફો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દર્શાવાશે. ત્યારબાદ છે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાનું કોઈકને બાકી હોય આપણું દેવું કહેવાય. તો એની નવી કિંમત 3,000 છે, એટલે એનો મતલબ કે દેવામાં વધારો થયો 3,000નો, ચૂકવવાનું બાકી છે, તો એ 3,000 નુકસાન ગણાશે, અને એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો મિત્રો, આ રીતે મિલકતોમાં વધારો ઘટાડો કે દેવામાં વધારો ઘટાડો વગેરે દર્શાવી શકાય છે. આ ફક્ત સમજૂતી માટે છે કે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે વધારો થાય છે, અને વધારો થવાથી નુકસાન કે નફો થાય છે, કે ઘટાડો થવાથી નફો કે નુકસાન થાય છે, અને એને ક્યાં દર્શાવાય, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ. હવે આપણે એના આધારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીશું. તો તારીખ 31/3/17ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું. તો અહીં તમે જોઈ શકો છો વિગત રકમ, વિગત રકમ, ઉધાર બાજુ અને જમા બાજુ. અહીંયા ઉધાર બાજુ આવશે અને અહીંયા જમા બાજુ આવશે. તો કે ઉપર જે સમજૂતી આપણે જોઈ તે પ્રમાણે આપણે દર્શાવીશું કે મિલકતોમાં જેટલો પણ વધારો થશે એ બધો વધારો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ, જેમ કે આપણે જમીન જોયું તો કે જમીનમાં વધારો થાય છે, તે અહીંયા આપણે દર્શાવીશું 2 લાખ. ત્યારબાદ મકાન, તો કે મકાનમાં વધારો 1 લાખ, એ પણ અહીંયા દર્શાવીશું. દેવું, લેણદારો, લેણદારોમાં ઘટાડો થયો છે એટલે ફાયદો થયો આપણને નફો 10,000. મળવાની બાકી આવક 5,000. તો આ રીતે આપણે જમા બાજુ દર્શાવીશું. ઉધાર બાજુ, તો કે મિલકતોમાં જે કંઈ પણ ઘટાડો થયેલો હોય, તો કે યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે 1,50,000, એટલે આપણે ઉધાર બાજુ દર્શાવેલ છે. ઘાલખાદ અનામતની જોગવાઈ કરી છે દેવાદારો ઉપર 20% લેખે, 1 લાખના 20%, એટલે અહીંયા 20,000 દર્શાવીશું. ચૂકવવાના બાકી ખર્ચા એટલે દેવું થાય, તો દેવામાં પણ વધારો થયો છે, તો દેવામાં વધારો એ નુકસાન કહેવાય, એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આ રીતે વિગતો દર્શાવીશું. પછી જમા બાજુનું ટોટલ કરીશું. તો કે જમા બાજુનું ટોટલ કરતાં ટોટલ થશે 3,15,000, અને એ ટોટલમાંથી આ 3 વિગત 1,50,000, 20,000 અને 3,000 માઇનસ કરતાં નફો આવશે 1,42,000. તો 1,42,000 ત્રણેય ભાગીદારો વચ્ચે 2:1:1ના પ્રમાણમાં વહેંચાશે. તો તમે જોઈ શકો છો કે ભાવનાનો નફો 71,000, ભરતનો નફો 35,500 અને ભૂમેશનો નફો 35,500. તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવશે. હવે મિત્રો, આપણે આ પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી
આમ નોંધ કઈ રીતે લખાય તેની પણ સમજૂતી મેળવી લઈએ પહેલાં, પછી તમને હું આમ નોંધ સમજાવીશ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો જમીન, મકાન, લેણદારો મળવાની બાકી આવે, તો આ બધી વિગતો જમા બાજુ છે. તો એ બધી વિગતો જમા બાજુ છે એનો મતલબ કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. તો આમ નોંધ કઈ રીતે લખવાની છે? તો કે આ જમા બાજુની જે બધી વિગતો છે એ બધી વિગતો ઉધાર કરવાની અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જેમ કે જમીન ખાતે ઉધાર 2 લાખ તે પુનઃમૂલ્યાંકન ખાતે 2 લાખ, મકાન ખાતે ઉધાર 1 લાખ તે પુનઃમૂલ્યાંકન ખાતે, લેણદારો ખાતે ઉધાર 10,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે. આ રીતે મિત્રો આમ નોંધ લખાશે. એ જ રીતે ઉધાર બાજુની વિગતો જોઈએ તો કે આ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે બધી વિગત, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે અથવા તો એની જગ્યાએ નફા નુકસાન હવાલા ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખી શકાય છે? તો કે નફા નુકસાન હવાલા ખાતું. તો જે બધી વિગતો ઉધાર બાજુ છે એ જમા થશે અને પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. જેમ કે યંત્ર ખાતે ઉધાર બાજુ લખ્યું છે એટલે આપણે યંત્ર ખાતું જમા લખીશું. તો કયું ખાતું ઉધાર લખાશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે 1,50,000, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે 20,000, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે 3,000. તો મિત્રો આ રીતે એની આમ નોંધ લખાશે.